સંજેલી તાલુકાનું ગામ મૂળભૂત સુવિધાઓથી વંચિત આઝાદીના 7 દાયકા બાદ પણ સંજેલીના કાવડાના મોડા ગામમાં રોડ અને સ્મશાનનો અભાવ। સંજેલી તાલુકાના માંડલી ગ્રુપ ગ્રામ પંચાયતના કાવડાના મોવાડા ગામના ગ્રામજનો આજે પણ રસ્તા અને સ્મશાન જેવી મૂળભૂત સુવિધાઓથી વંચિત છે। આઝાદીના 7 દાયકાથી વધુ સમય વીતી ગયા હોવા છતાં ગામમાં એક પણ પાકો રસ્તો નથી અને મૃતદેહના અંતિમ સંસ્કાર માટે પણ કોઈ સુવ્યવસ્થિત સ્મશાનની વ્યવસ્થા નથી। ગ્રામજનોએ આ બાબતે સ્થાનિક તંત્ર સમક્ષ અનેક રજૂઆતો કરી હોવા છતાં તેમની સમસ્યાનો ઉકેલ આવ્યો નથી, જેના કારણે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને ચોમાસાની ઋતુમાં ગ્રામજનોને સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। ગામમાં પાકો રસ્તો ન હોવાથી કાદવ અને કીચડથી ભરેલા રસ્તા પરથી પસાર થવું પડે છે। આ ઉપરાંત અંતિમ યાત્રા જેવી કરુણ ક્ષણોમાં પણ મૃતદેહને ખરાબ રસ્તાઓ, ઝાડી ઝાકરા અને કોતરોમાંથી પસાર કરીને અંતિમ સંસ્કાર કરવા માટે મજબૂર થવું પડે છે। આ પરિસ્થિતિ ગામની દયનીય હાલત અને સ્થાનિક તંત્રની નિષ્ક્રિયતાના સ્પષ્ટપણે દર્શાવે છે, જે પ્રજાના અધિકારો અને મૂળભૂત જરૂરિયાતોની ઉપેક્ષા કરે છે। આ મામલે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે યોગ્ય પગલાં લેવાય અને ગામના પાકો રસ્તો તેમજ સ્મશાનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા ઉગ્ર માંગણી કરવામાં આવી છે। જો આ સમસ્યાનું વહેલી તકે નિવારણ નહીં આવે તો ગ્રામજનોએ આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે। આ ઘટના સરકારી યોજનાઓના અમલ અને છેવાડાના વિસ્તારોના વિકાસના દાવો સામે એક ગંભીર પ્રશ્ન ઉભો કરે છે। કલ્યાણપુરાની અંદર અને કાવડાની મુવાડાના અંદર બે હદો હોય અને એની અંદર જે રસ્તાની છે, હાલ જે અમારા સ્મશાન બાબતે જે પ્રશ્ન ઉઠ્યો છે તેમાં ખાસ કરીને જે મધ્યમ વર્ગના છે, બહુ અંતરિયાળ વિસ્તાર છે, અંતરિયાળ વિસ્તારની અંદર લોકો જ્યારે મરણ પામે છે તેમને લાવવા માટે બી રસ્તાનું પણ પૂરતું કામ થયેલું નથી। જે તે શિલાઓ પાડેલા છે તેનું કાંઈ જ પણ આજ સુધી તંત્ર કોઈ ધ્યાન નથી આપતું। કોઈ પણ મંજૂરી પણ લાવવામાં આવે તો કામ નથી થતું, ડાયરેક્ટ ને ડાયરેક્ટ કામો ખવાઈ જાય છે। તો અમારા ગામજનોને એવી નિવેદન છે કે આ રોડનું પણ કામકાજ જલ્દીથી જલ્દી શરૂ થાય। અને કલ્યાણપુરાની ડુંગર ભીતમાં આવેલું સ્મશાન લગભગ 12 થી 13 વર્ષથી અધૂરું છે અને એ જ પરિસ્થિતિમાં આજે બી એ જ પરિસ્થિતિમાં છે। એ નથી કોઈ પૂર્ણ કરવા આવતું કે નથી કોઈ એની વાતને સ્વીકારતું। પણ જે 7 તારીખે જે 7 અને હમણાં જે ચોમાસાની સિઝનમાં જે બે મરણ થયા એ મરણમાં એટલી બધી મુશ્કેલી પડી, એટલે એ મુશ્કેલી માટે જે અમારી ગામજનોની એવી રજૂઆત છે કે ભાઈ આ સ્મશાન બનાવવું સરકારશ્રી આપી છે, ગ્રાન્ટ છે કે વાપરી નાખી એ અમારે લેવા દેવા નથી, પણ એની પૂર્ણ કરવાની જવાબદારી તો ખરી કે જે તે વ્યક્તિની। એટલે એ ગામજનોની અમારી રજૂઆત છે અને આજે એ 12 વર્ષથી આ જ પરિસ્થિતિમાં ઊભું છે। આજ સુધી કોઈ એની તપાસ કરવા કે એને આટલું પણ એ કરવા કોઈ આવ્યું નથી। તમારી શું માંગ છે? અમારી માંગ છે કે આ જે સ્મશાન છે એ પૂર્ણ થાય અને લોકોને સવલત મળે કે જે મધ્યમ વર્ગના ગરીબ કે કોઈ બી વ્યક્તિ મરવાના છે એટલે એ આવે અને એની ગતિવિધિ તો સારી થાય ને, એ અમારી રજૂઆત છે। આપનું નામ? માલીવાડ રાયસિંગભાઈ માનસિંગભાઈ। 7 તારીખે જે રવિવારના રોજ એક બાઈનું જે મરણ થયું અને તે દિવસે અમે સ્મશાન વિધિ જે અમારા કલ્યાણપુરા કાવડાના મુવાડા તો અમારે જે ડુંગર ભીતે જે લઈને આવ્યા તો તે દિવસે અતિશય વરસાદ પડ્યો અને તે દિવસે અમારે જે તે લાશને બાળવા માટે 30 થી 35 લીટર સુધી અમે ડીઝલ છંટકાવીને 8 થી 10 ટાયરો લાવ્યા અને સળગાવી છે। તો આ કોઈ બી વ્યક્તિ કોઈ બી સમયે મરે એનું નક્કી હોતું નથી, ગમે તે સમયે મરે છે। તો આ વરસાદના કારણે કોઈ ગરીબ વર્ગના માણસો મરે તો એને બાળવા માટે બીજી કોઈ વ્યવસ્થા નથી। અમારી સ્મશાન જે ડુંગર ભીતો હોય અને ત્યાં છે ને જે બનાવવામાં આવેલું એ સ્મશાન આજ દિન સુધી પૂર્ણ નથી થયું। એના હિસાબે તે દિવસે અમને એટલી બધી તકલીફ જે પડી ગ્રામજનોને કે અમે 3 થી 3.5 કલાક સુધી પગે ઊભા રહીને લોકોનો સહકાર લઈ અને અમે અમારા ઘરના જે મરણ પામેલા જે બાઈ હતા એમને છે ને અમે 3 થી 4 કલાકે બાળી રહ્યા હતા। તો એ અનુસંધાને મારું એમ કહેવું છે કે જે ગ્રાન્ટ તો વપરાઈ ગઈ છે કે જે બાકી છે એ અમને ખબર નથી, પણ બીજા સમયે કોઈને આવા સમયે જ્યારે આવું બનાવ બને તો એના માટે જે આ સ્મશાન છે બનવું જોઈએ અને કાયદેસર લોકોને બીજું તો નહીં પણ જ્યારે મરણ પથારીએ જાય તો ત્યારે શાંતિથી બળે એટલું અમારા માટે અમે ગામ લોકો અને અમારી જે તેની રજૂઆત છે એ થવી જોઈએ।